છોકરો દેખાતો નહીં, શું કરું? અરે છોકરા, એ છોકરા. અરે બાપા તમે આનો વૈકન જો મે તમારી બીમારી ને ઉતરો. અલે ઉતરો. છોકરા, અલે છોકરા કેમ આવું કરે તું? ના તો બીમારી મને બીમારી થાય ભાઈ. ના ના છોકરા બીમારી છોકરો કેવો હોય છોકરો આમાં જોર ઉચમ કરે તમારે ઘર પર આવશે એટલે તમને ખબર એ તો આવશે કે તઈ પર છે તમે હાલ વગડામ જો. અલ્યા છોકરા આવું લે કરે તું. યા પોણી આલુ હને પીન જો. અલે ગધેડો સજોલ લ્યો પાણી પીવો. ચોથી લાવ્યો છોકરા પોની. આ વાળા ભાઈ આવું. છોકરા તમારો દારો આવશે એવું કે તમને પીડું થા. તો તારી કોઈ જરૂર નહીં. અલ્યા છોકરા કેમ આવું કરે? જા વગડા પડી રહે દે. હા છોકરા ઊભો તો કર. ઊભો. આ તો પડે આલુ. નહીં જતો ખા. કોઈ મજૂરી કરતો નહીં ખાટલા તોડો. અલ્યા છોકરા ખાવાનું તો થોડું ખા બમ કોઈ નહીં જા. તો કાને વગડામ કો ખાજે બોર બોર. બોલ તો ચપ્પલ તો છોકરા લાય મારો. એ પેરીન જતો. છોકરો એ જુઓ આવશે છોકરા તમારે વાર આવશે. નીકળી જા તે હના પેલા ડોહો દે વિડિયો ફૂંકતો હોય. કોઈ કોમ ધંધો કરો ને બપોરે ખાવાનો ટાઈમ થાય કે લાવજે દીકરા ખાવાનું એવું કે એ તા છેતરી તો મારી જિંદગી હને બરબાદ કરી દીધી. શું કરવાનું મારે હું 150 રૂપિયા મજૂરી જાય અને બધું ઘરનું પૂરું કરું. વિડિયો પી હશે ભાઈ અને ઘેર આવશે બેટા મન તો હને ઉધરો થઈ ગઈ ઓમ થઈ ગયું એવું થાય ભાઈ કિડનીઓ ફેલ થઈ જાય માં તો આખા ઘરનું હું આટલી ઉંમરમાં ચોઈ અને પૂરું કરું. સવારે જાઉં તો 150 રૂપિયા કમાઈ લાવું. 150 રૂપિયા તો આખું ઘરે નહીં હેઠતું 200 રૂપિયા હતા તો તાર મરચું મેઠું આવે. મારે શું કરવાનું હવે? અને કે પાવ કે આને મને દવા કરાવો અને રાતે આવી જાય ગોદરો આલજો અને પાછ કે ખાટલા તોડો. બસ મને હાલો મારો બાપો મળી જોણ્યો હો પણ કાળું આવો આ બે હો હું ટેન્શનમાં પડ્યા તો કોઈ નહીં યાર મારા બાપો હો ને એ રે હાનો બીમાર થઈને આવે પેલી વિડીયો આવે ને એ રે આમ હને બધી પી કરે અને બીમાર થઈને આવે અને હું આટલી ઉંમરમાં હને ઘર પૂરું કરું. અને યાર બીડી તો ના પીવા કેન્સલ થાય. તાં કેન્સલ પણ કિડની ફેલ ના થઈ જાય પછી ભાઈ એ કા આવું હો એમાં ટેન્શનમાં પડ્યું એ તા આમ કોઈ ફોર્મ તો કરતા જ નહીં કાળું એવું. તે તો જા હો ઘેર ના કે ચોકે એવું કોક માર્યા હતો તો માર્યા તા ના હું જો તો જો હેતમ જો હાલ તો હેતમ ખાન આલું તો કે નહીં કશું નહીં આલ્યું. શું કરવા આલું પણ કોઈ કોમ વોમ નહીં કરતા. ટિફિન ના આલવા જાઓ પણ કોઈ કોમ જ નહીં કરતા લગી રે. તે તાન ટીચર તે ખાવાનું બનાવ્યું હતું. હું બનાવ્યું ખાવાનું તો બનાવ્યું બધું બનાવ્યું. લઈ જાવ કઈ દવાખાનું લઈ જવાનું? ના ના દવાખાનું લઈ જવા પડે યાર. કશું નહીં લઈ જવું કોઈ કેન્સલ થા પણ હોબળો પૈસા ભાઈ અને રૂપિયા ઘરમાં લાવતા નહીં. અમે પેલા ચોકમાં જેમ બેહી રહો બોકડા પર તે તો હું ડુહા એટલે અમે બે હાથ કહી અને ભાઈ બનોંગા હું બે હઈ યાર ઘેર રૂપિયા નહીં હાલતા. ગુજામ તો કેટલાય પૈસા ભર્યા પા ગુજામ એ ચોથી લાયા તા પૈસા શી કરે જ કહું મજૂરી થાય ને તે આનો ગુજામ મેકી દે. આમ પેલી બીડીઓ આવે ને એની હને બોક્સ લાવી દે તે આને દાડાનું એક બોક્સ જતું રાખું પાહો એના ઓના બાપુ તો આવે એટલે
એવું જ કરે તાણ કાલુ પછી તું બીજે દવા કોઈ લઈ એટલે જવા વળી ત્યાં કે ચાલુ થઈ જાય અને પૈસા ક્યાંથી આવે પછી તું યાર શીખર કોઈ ખબર નહીં તાર મજૂરી તો જતા નહીં તને ક્યાંથી આવે પૈસા ચોક જાય હો તો જાય પછી તું ખેતરમાં જઈને લઈ જા ના હોય તો ના ના મારે હવે કશું લેવા નહીં જવું યાર જવું પડે ના પછી ભાઈ યાર ના ના યાર હનો આવું કરે ને કર નહીં જ મારો તને એટલા બધા પૈસા તો તને ઘેર નહીં હાલતા રૂપિયામાં ધેલી નહીં આલતા ના ના કાળું પૂછવા એને પપ્પા જેવું રાખાય ને કાળું દાના તા પપ્પા જેવું રાખે મને તો સારું રાખવાનું હું એ એવું સારું રાખું મને સારું રાખવા મારા પપ્પા પણ આને મારે યાર એવું હો બોલો પૈસા માંગુ તો તરત આલો ને મને તો 5 રૂપિયા માંગુ તો 10 રૂપિયા તમે તમારા બાપને રાખો હું તો નહીં રાખવાનો હા, અમે રાખીએ જ છીએ. લે જે પૈસા મેળો આ જો અમે તો અમારા બાપ અલ્લા બા તો લઈ દે છીએ. તમારે રાખવા તો રાખો મારા બાપાનો મારા જોડે એવા પૈસા કૂદતા નહીં કોઈ તે હું રાખું ઘરનું કરિયાણું એ પૂરું કરી નહીં શકતો ને કે આને લઈ આવો છે શું કરવાનું મારે હવે આમ પેલા પૈસા ને કીધા ઘેર ને લાલા શીખવાડવા આયા હાર્યા શું કરવાનું મારે ના બાપા અને પેલા સોમાજી નીકળવાના પેલી કોથળીઓ આવે ને દારૂની એ રીહાનો 100 રૂપિયા હવારે મજૂર કરે ને 80 રૂપિયા તો પી આવે જાય આ 20 રૂપિયા બીડીઓ ફૂંકી દે હું વળી મારા પપ્પાને અને વ્યસનનો કાઢવા કરું એક વળી એરા વળી અમને શીખાડવા આવે એના બાપાને શીખ નહીં હાલતા ને મને શીખાડવા આવ્યા પેલી તૂટી ચેલી ઢોયલી પડી રહીનો બાપો તો અને ખાવાય નહીં હાલતા ને પેલી ઘરમાં જેવી ગાળો દે હવે કશું નહીં હવે અને મારા પટી ગયું મારા છોકરા કેવા છે? મારા ઓછા ચિકન બેઠા બેઠા કેવું ધંધા કરે છે? મને કાઢી મેં કે ઘરમાં ના ના ખાવાય ના દીધું હરકું કે પાણી ના આવ્યું. અરે પોપટભાઈ અરે શું હેડે યાર ચમનલાલ, આવ. શું થયું ચમ કોઈ નહીં. અરે યાર ચમ હું થયું કોઈ હા બીમાર પડ્યા કોઈ છોકરો યાર ઘરમાં કાઢી મેં કે મન કનો છોકરો એ તમારો ઓવે. ના કાઢે યાર તો સારો માણસ છે યાર ના યાર આવતે તો યાર બધા બોલાવશે યાર છોકરો સારો ઊભા થઈ જાય તમે યાર મોઢું પર એટલે મને સારું ભાઈ કાઢી મેં કે જા તારી જરૂર નહીં કે તું જઈ વગર પડી રહેજે એવું એમ કે? મને કીધું. એમ કે છે તાન ના ના એને ખબર નહીં પડતી ગોડો છે છોકરો યાર તમે યાર શું વાત કરું ચમનલાલ તમને? શું થયું એમ યાર કહો ખરા મને કહો યાર જેવા તમારું હું ઉકેલ કરી આલું એ છોકરો વળી હું મોઢું પડે ને એ એરો મને એમ કહેવા માંડ્યો. ઓવે. જાય નહીં તમે હા છોકરો લઈ જ નહીં જતો ને. યાર તમારું કાઢું છે આ હું વગર હેડ્યો કે તને તો કેમ? નહીં કે તું તો મોઢું પર કે હવે આ ગરમી તો જોવો યાર તમે હા. અત્યારે ખરા બપોરે તમે ખેતરમાં એટલે તમને કે મને કે તું રોગીલો હતું જતો રહ્યો છે કે ઘેરથી જતો બા એવું કહેવા માંડ્યો એટલે હું વળી કીધું કવા દે હું ખેતરમાં જાઉં ફરી રહે કઈ ખાટલી છે ના, ના, પેલી હેતરમાં એ ઘર બાજી બનાવવું જેલી. યાર, ઈ કઈ હું લે પડી રહ્યો પણ બાજી જેલી ખાટલી હતી કમ ફરી રહે. હા હેડજો તમે ગયા તો હેડે યાર પોપટલાલ હા શું કરું યાર? યાર હેડો હું યાર આવું તમારે ઘર હેડો સાચી નડો આ છોકરો યાર સમજતો નહીં. ભલે હું ના સમજાય યાર હું શું તમે હેડો જો સાચી નડો યાર બીમાર જબો પડ્યા તમે તો તાન યાર શું સાચી કરવાનું? નડો હા પોપટલાલ હેડો. યાર તમારો તબિયત બહુ બગડી છે જબ્બર બગડી છે હું ચમનલાલ. હવે હું વાત કરું આ તે દાળ ખાલી તા ખાધા ને થોડા હા બા આવું કહું તબલીગ જબ્બર થઈ ગઈ તબ તમે બીડીઓ પીવો ઓ થોડી પીએ એટલી બધી નહીં પીતા પણ યાર મારા ભાઈ તમે યાર બીડી હું લે પીવો યાર આ હું આટલી ઉંમરે પણ જો કમ્પ્લીટ શું સ્વસ્થ ના બીડી પેલો કે કોઈ વસ્તુ ગુટકા જેવી વસ્તુ નહીં ખાતો યાર હું આ ધોતા પાન બેઠો તો તે પી લીધી. એવું થાય પણ યાર હોભળો કા હવ યાર બીડી ના પીવા હું તો કહું ને યાર દુનિયાના બધાને ના પાડશે તમે કે બીડી પીવો નહીં તમે હાથથી મારું માનો તો તમે મૂકી દે બીડી બીડી હો યાર તમારા છોકરો જો ત્યાં રેસ્ટિંગ તમને હેતરમાં મૂકી દીધું યાર અને જે બી લેર કરવા જોજો યાર ના ચાલે યાર આવતો ખબર નહીં પડશે તમારા છોકરાને ઉઠાય ઉઠ લે
ચમનબા ચમનબા તારા બાપનો કાઢી મેલો ખરાબ ઉભા કરવું જોઈએ હેતરમાં આ લગડી હોય સોલાને સર આવતો નહીં પણ યાર હા ચમનબા એવું કરો એકઈ રે શું કર્યું આ બે હવા દે અરે ચમનલાલ બેહવા દેજો, મને પીઠમાં બે દુખાય છે. ખાબે હોય ખાટલામ આ તારા બાપને જોગી તારી બાપની શરીર તો જો આમ કેવું થઈ ગયું છે પણ હોબળો ખાવા આવતો લાગતો નહીં તું ચમનબા હોબળો જો મારી વાતો પેલા ગોમમાં ચોખા ને આ બોલ ગોમમાં ચોખ હા ઈ પણ હે ને ઠૂંઠો પીવા બધો બીડીઓ નો પણ યાર હવે હું એટલી શીખ આલી છે કે ના પીવાય બીડી અને મેં કીધું પણ યાર હે ને જો આટલા બધા ગુજામ જેટલા પૈસા તો હે ને એક રૂપિયો ઘરમાં નહીં હાલતા વાત તારી સાચી છે હું લાખી આનો હોબળો, ભાઈ હું આટલી ઉંમરમાં હું હે ને ઘરનું પૂરું કરીશ તો હું ના કરી કે પણ મારા સાચી તું એ ભણવા જતો નહીં તે જાઉં પણ હે ને જો અને સવારે વહેલા જાઉં તે હે ને બપોરે ઘેર આવું આમ બપોરે ઘેર આવે પછી 3 વાગે મજૂરી જાઉં એવું કરા હા અત્યારે ખબર ભાઈ યાર તમે યાર બીડીઓ મૂકી દો કે તમને યાર યાર કીડીઓ તો મેલતા હું. આ તમારા શરીરના કારણે બગડસ તમને સમજ પડે આ જોજો ઉધરો ખાય હું તો કીધું યાર મારા કારણે એ રે નહીં લાલા. ખાતા હું લાલા હું તો શીખ હારી જાવલું પણ લાલા મોનતા નહીં હારે ના ના પણ હે ને એ રે યાર એવું કરે ના તારી વાત હારી બરોબર કરી તો શીખ હાલવા માટે કર્યું મને લાગે છે અને મારો પ્લાન જો તો ખબર હા. છે મને હું કહું તમને યાર હે ને આજે ઓનલાઈન મેસન સોડાવાનું કરું હું એ હમણાં વચન લઈને આવતો ને હું એ શીખ હાલી કે તમારે બીજું ના પીવાય યાર ખરેખર આ હેડો એ તો આગળ વાત વધારી પણ ચમનલાલ તું કહેશે ચમનલાલ? પણ યાર તમે યાર બીડીઓ બોલે પીવો વાત સાચી હોય, બસ મને બોલી તમને એમ. આમ ઈમણીઓ ધોળા કાઢો તમે વાત સાચી હોય, પણ કશું બીરી નહીં. તમે હવે મારું મોં નાખવાનું તમે વાત કરો ને હું તમને એક વાત કહેવા માંગુ છું હા. તમે આજથી આ બીડી જેવી પેલી વસ્તુ કરે પીતા નહીં ના અમે ના પીવું યાર, અમે અને લગી તમારા- રે ના હા, પીવું. અને પપ્પા તમારે હે ને હું એને પરીક્ષા લીધી હતી તમારી આ વાત તમારો સાચી છોકરો યાર યાર. લાખ રૂપિયાનો મોણસ થઈને તમે યાર હું બીડી કદી મારા બાપને હું આવું કરતો હું ના ના હું માફી માંગુ હો તારી. ના ના હું તમને માફી માંગુ છું આ બોલો યાર વાત સાચી છે માફી માંગી યાર શબ્દ યાર એને કાઢ્યા એટલે ખાલી સમજાવવા માટે તમે કાઢ્યા છે પણ તમે યાર અવળું ના લઈ જતા વાત સાચી તમારી. સમજ્યા અને તમારે હે ને ખાવું હોય ને તો બીજું કોઈ ખાવાનું સારું સારું આવા વ્યસનમાં તો એ હે ને ઘણા ડોહા મરી ગયા અને વાત સાચી. આ ખાઈ આમ કઈ તમે આ ધૂણું કાઢી નાખો અને તમારે અંદર થીપસો ને તમારે ચીલી તકલીફ થાય તમને ખબર છે વાત સાચી. અને અને બીડી પીવો ને એક જ તકલીફ ના થાય પછી હારો ઘાટ આવે ને એક જ તમારે હે ને એ બધું ઉપડો હાર્ટ એટેક થાય યાર ચેલું થાય તઈ હાર્ટ એટેક તમે પૂરો થઈ ગયો ગાડા આવતો જતા રહો તમે વાત સાચી છે તમારી. અને એક હાર્ટ અને એટેક અત્યારે કેન્સર નહીં યાર ચીવે જેવા દુઃખ ને કે તમને ખબર છે ચમનબા આવો, એક હે ને હાર્ટ એટેક તો આવ્યું આવી તપાસ થાય એમાં ખબર નહીં પડતી હોય કાના કારણ થાય છે ડોક્ટરે તમને કશું કીધું આવા નહીં બે કે હુકમ જ રહ્યા તમે હવે સાચવી નજો હવે ના પીવું, અમે કશું ના પીવું. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મારા અને ભાઈઓ. મિત્રો અમારી અને- YouTube ચેનલ ને એટલી શેર કરો કે અમારો વિડીયો બહુ આગળ જાય અને જબ્બર અમને સપોર્ટ કરજો મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરજો અને આવા વ્યસને પર કદી ના જતા, કેમ કે આવા વ્યસનો હે ને જાન જે વસ્તુ તમે પીશો ને તો તમારા જાન લેવા હુમલા થઈ શકે અને તમારો જીવ પણ જઈ શકે ઓવર મિત્રો. તો આવું કદી પીવાનું નહીં, દારૂ કે ગમે તે કોઈ વસ્તુ વધારે ના ખવાય. અને કેમ બસ કે આ વિડીયો ખાલી મનોરંજન હેતુસર બનાવવામાં આવેલો છે તો કોઈ આના પર કોઈ પેલી ઓડિટ ઉઠાવતા નહીં મિત્રો જય માતા. જય માતા.